नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसावणम् एषो पञ्च नमुक्कारो सव्वपावपणासनो मङ्गलानं च सपेसिं परमं हवै मङ्गलम्। યોગ માર્ગનું વર્ણન ચાલે છે, એની અંદર છઠ્ઠી દ્રષ્ટિ એ આપણે વિચારી રહ્યા છે અને એમાં વાત એ આવી કે યોગના જે 8 અંગ છે, જેને અષ્ટાંગ યોગ કહેવાય છે, એમાં જે હઠ યોગ છે એમાં બહારના 8 અંગોની વાત આવે અને જે રાજયોગ છે એમાં આંતરિક યોગ માર્ગની વાત આવશે. એટલે ચાલશે જ આખો યોગ માર્ગ અંદરમાં. બહારની વસ્તુ એના સપોર્ટ રૂપે રહેશે, પણ આંતરિક રીતે યમ, પછી નિયમ છે, આસન છે, પ્રાણાયામ છે, પ્રત્યાહાર છે, બરોબર છે. એ બધી વસ્તુ આપણે જોઈ. અને હવે ધારણા, જેમાં મનને એક જગ્યાએ ધારી રાખે, કોઈ એકાદ વસ્તુ વિષયમાં મનને ધારી રાખે, બરાબર છે. અને આપણે હમણાં જે વાત કરીએ છીએ એ હઠયોગ સંબંધી નહીં, પરંતુ રાજયોગ સંબંધી છે. અને એમાં મન ઉપરનો પૂરેપૂરો કાબુ આવશે. એટલે મનની જે છે ને વિષયોની એક તો વિરક્તિ આવશે. એટલે શું? તો કે વિષયોથી મન પૂરી રીતે વિરામ પામી ગયું છે. હવે કદાચ ઇન્દ્રિયોના વિષય મળે તો પણ એની અંદર રાગ રૂપે મન ભળવાનું નથી. અને આ જીવોએ મનને સંપૂર્ણ રીતે જીતી લીધું છે. મનનો વિજય થઈ ગયો છે. મનને જ્યાં ગોઠવવું હોય ત્યાં ગોઠવી શકે. મનને વિજય કરવા માટે અનેક પાસાઓ હોઈ શકે છે. મનને જ્યારે જે જગ્યાએ વાળવું હોય એ રીતે વાળી શકે એવો જેને કાબુ આવી જાય, એને એ અપેક્ષાએ મનને જીતેલું ગણાય. મનને શુભ ભાવોથી પૂરેપૂરું ભરી દઈ અને અશુભ ભાવોથી પૂરેપૂરું વિરામ પમાડી દે, એ રીતે પણ મનનો વિજય ગણાય. પછી મનની જે શક્તિ છે, દ્રઢતા છે, એને કોઈ હલાવી ન શકે એવી દ્રઢતા આવી જાય તો એ પણ મનનો વિજય ગણાય. આ રીતે મનના વિજયના અનેક પાસાઓ હોઈ શકે છે. અને બધા આમ થોડાક આપસમાં સંલગ્ન પણ ખરા અને જુદા પણ ખરા. જેમ મેં કીધું કે મનને વાળવું હોય તે દિશામાં વાળી શકે, એનો અર્થ શું? તો કે અશુભ ભાવોમાં પણ લઈ જવું હોય તો લઈ જઈ શકે. જેટલા પ્રમાણમાં લઈ જવું હોય એટલા પ્રમાણમાં જ લઈ જઈ શકે. અથવા તો ભાવોમાં નીચે ઉતર કરવું હોય તો પણ કરી શકે. એટલે મન એનું પૂરેપૂરું કાબુમાં છે. જે રીતે વાળવું હોય એ વાળી શકે. સમજાય છે? અને મનને શુભ ભાવોમાં જ રાખવું એ આખી અલગ વસ્તુ થઈ ગઈ કે ભાઈ અશુભ ભાવોમાં નહીં લઈ જાય. ખ્યાલ આવે છે? અને મનની મજબૂતાઈ છે એ આખી અલગ વસ્તુ છે. એક જ મિનિટ. હા, એટલે મનને સત્વગુણથી, શુભ ભાવોથી આવૃત્ત થઈ જાય ને મન, એટલે સત્વગુણ મન ઉપર પૂરેપૂરો કહેવાય ને કે વર્ચસ્વ જમાવી દે અને મન એટલું વધારે પવિત્ર, નિર્મળ એવું ગણાય. પણ હજી આત્મા નિર્મળ થવો એ બાકી છે. મનને જીતવું અને આત્માને જીતવું બંનેમાં ફરક છે.
મનને જીતવામાં મનની તાકાત, સ્ટ્રેન્થ, સત્વ, એની ધારણા શક્તિ, ઘણી બધી વસ્તુઓ, એને કાબુમાં રાખવાની શક્તિ, આ બધા ઉપર વર્ચસ્વ આવી જવા છતાં પણ મનમાં જ્યાર સુધી શુભ ભાવ છે ત્યાર સુધી આત્મા તો અશુદ્ધ જ છે. ખ્યાલ આવે છે? અશુભ ભાવના કારણે આત્મામાં જે અશુદ્ધિ છે એના કરતા શુભ ભાવને કારણે આત્મામાં અશુદ્ધિનો પ્રમાણ વગેરે એનો ઇફેક્ટ આત્મા ઉપર એ બધો ફરક પડશે. પરંતુ છે કેવું તો કે મનમાં જ્યારે અશુભ ભાવ તો નથી પણ શુભ ભાવ પણ મનના ચાલ્યા જાય એટલે મન થઈ ગયું ખાલી. ભાવ મન કેવું થઈ ગયું તો કે ખાલી થઈ ગયું. એટલે હવે આત્મા ઉપર ભાવ મન જેવી વસ્તુ નથી એવું કહીએ તો પણ ચાલે, મોહની અપેક્ષાએ. બરાબર છે? અને માટે ત્યાં આત્મા શુદ્ધ થયું ગણાય. કેમ કે ભાવ મન પોતે જ જે મોહનું ઘર છે એ જ્યારે આત્મા ઉપરથી વિલીન થાય છે કે અભાવને પામે છે ત્યારે આત્માએ એક પોતાની વિજય પ્રાપ્ત કરી છે. મન ઉપરની વિજય અલગ વસ્તુ છે અને આત્માની શુદ્ધિ રૂપ આત્માની પોતાની વિજય અલગ વસ્તુ છે. આત્મા જ્યારે મનમાંથી મોહને કાઢી નાખે છે ત્યારે મન પોતે જ જે છે ને ખતમ થઈ જાય છે. ખ્યાલ આવે છે? મોહની દ્રષ્ટિએ મનને ઓળખવાની બે દ્રષ્ટિ છે, મોહની દ્રષ્ટિ અને જ્ઞાનની દ્રષ્ટિ. જ્ઞાનની દ્રષ્ટિએ જ્ઞાનાવરણ્યનો જે ક્ષયોપશમ છે એ મનરૂપ છે. બરોબર છે? અને એ પણ કયો ક્ષયોપશમ તો કે જે માનસિક વિચાર આદિમાં સહાય કરે એ. તો એવો જે ક્ષયોપશમ છે એ મનરૂપ છે, ભાવ મનરૂપ છે. બરોબર છે? અને એમાં પણ ક્ષયોપશમ પોતે લબ્ધિ રૂપ છે અને જે જ્ઞાન થાય છે એ ઉપયોગ રૂપ છે. તો એ જ્ઞાનની દ્રષ્ટિએ. અને મોહની દ્રષ્ટિએ મન શું છે તો કે મોહનો જેટલા પ્રમાણમાં ઉદય છે એ ભાવમન છે અને એમાં પણ ઉદય પોતે લબ્ધિરૂપ છે અને ઉદયમાંથી જેટલો શું કહેવાય કે પ્રગટ મોહમાં કન્વર્ટ થાય તો એટલો એ જે છે ને ઉપયોગ ભાવમન કહેવાય. આ રીતે જાય. એટલે ખ્યાલ આવે તમને કે હમણાં જે વાત કરું છું એ મોહની દ્રષ્ટિએ જે મનની વિવક્ષા છે એ દ્રષ્ટિએ છે. તો એમાં જે મોહાત્મક મન છે એ મોહાત્મક મન એનો સંપૂર્ણ સફાયો ક્યાં થઈ જાય છે તો કે 12મા ગુણસ્થાનકમાં પ્રવેશ કરે એટલે સફાયો થઈ જાય. 10માના અંતે જે છે ને અંતિમ મોહની અશુદ્ધિ રહેશે. 10મું જેમ જ ક્રોસ થઈ જશે, 10માને જેમ જ ઓળંગી જશે, 12મામાં પ્રવેશ કરે એટલે આત્મા થઈ ગયો વિતરાગ. આત્મામાં રાગ દ્વેષનો નામો નિશાન નથી. અને માટે હવે મન ભાવમન જેવું મોહની અપેક્ષાએ જે ભાવમન છે એ હવે કંઈ રહ્યું નથી. ખ્યાલ આવે છે? પછી જ્ઞાનની અપેક્ષાએ જે ભાવમન છે એ બાકી છે. અને એ પણ 13મા ગુણસ્થાનકથી જ્યારે કેવળ જ્ઞાન આવી જશે ત્યારે એની પણ જરૂર નહીં હોય. કેમ કે ક્ષયોપશમ જેવી વસ્તુ પછી નહીં હોય. કેમ કે ક્ષય થયો ક્ષયિક આત્મા બની જશે. જ્ઞાનની દ્રષ્ટિએ પણ ક્ષયિક બની જશે. મોહની દ્રષ્ટિએ ક્ષયિક 12મા ગુણસ્થાનકે બને છે અને જ્ઞાનની દ્રષ્ટિએ ક્ષયિક આત્મા 13મા ગુણસ્થાનક બને છે. કારણ કે ક્ષયિક ભાવનું જ્ઞાન 13મા ગુણસ્થાનકમાં છે અને ક્ષયિક ભાવનું ચરિત્ર જેને વિતરાગતા કહેવાય એ 12મા ગુણસ્થાનકે પ્રગટ થઈ જાય છે. બરાબર છે? આમ તો 11મા ગુણસ્થાનકે પણ 11મા ગુણસ્થાનકે ક્ષયિક નથી, ઔપશામિક છે એટલે ટેમ્પરરી છે. બાકી મુખ્ય ક્ષયિક ભાવનું જે ચારિત્ર બોલો કે આત્માનો એ શું કહેવાય કે રમણતા રૂપ જે ગુણ છે આંતરિક સુખમાં, તો એ અને આંતરિક સુખ એટલે બીજું કંઈ નહીં પણ આત્માના પોતાના જે છે ને શુદ્ધ ભાવના ગુણો છે. તો એની રમણતા 12મા ગુણસ્થાનકે પૂરેપૂરી આવી જાય છે. એ સમજી લેવાનું. બરાબર છે? તો હમણાં મેઇન તો શું છે તો કે મનની અંદર મોહ છે ને મોહ બે પ્રકારનો છે, શુભ અને અશુભ. તો અશુભ મોહન પૂરેપૂરો જીતાઈ જાય, અશુભ મોહ હવે ન થાય અને શુભ મોહનો વર્ચસ્વ પૂરેપૂરો હોય અથવા તો મોટે ભાગે હોય.
નહીવત અશુભ જેવું રહ્યું હોય અને શુભ પૂરેપૂરું હોય, મિચ્છામિ દુક્કડમ, શુભ પૂરેપૂરું હોય, તો એ હવે કેમાં ગણાય? તો કે જે છે ને સ્થિત પ્રજ્ઞ ગણાય. અને એમાં પણ સમ્યક દર્શન સાથે હોય, બરોબર છે, તો એવો ગીતાર્થ જે આત્મા છે, સમ્યક દર્શન પણ સાથે છે અને સ્થિત પ્રજ્ઞતા પણ સાથે છે, એટલે છઠ્ઠી દ્રષ્ટિ આવી જાય. ખ્યાલ આવે છે? કેમ કે સમ્યક દર્શન પાંચમી દ્રષ્ટિમાં આવી જાય છે અને સ્થિત પ્રજ્ઞતા આવી જાય એટલે છઠ્ઠી દ્રષ્ટિ આવી જાય. એટલે વિષયોની વિરક્તિ એટલા પ્રમાણમાં છે કે હવે એને વિષયો આકર્ષી શકતા નથી, અને વિષયોથી વિપરીત કંઈ મળી જાય તો પણ એને ખેદ થતો નથી. અને મનને જે દિશામાં વાળવું હોય એ દિશામાં વાળી શકે, ગોઠવવું હોય ત્યાં ગોઠવી શકે. અને પાછે એમને સમ્યક દર્શન હોવાના કારણે એમનું ઈષ્ટ શું છે? તો કે મુક્તિની સાધના, મુક્તિ પોતે એ ઈષ્ટ છે. એટલે મોક્ષ માર્ગની સાથે જ એનું મન સતત જોડાયેલું રહે. ખ્યાલ આવે છે? એટલે એમણે મનને જે છે ને શું કહેવાય, જેમ કોઈ ઢોર ખીલે બાંધેલો હોય ને માટે પૂરેપૂરો કાબુમાં હોય, બીજે ક્યાંય જઈ ન શકે, એમ મનને એને બાંધી રાખ્યું છે કે ભાઈ મારે તને આટલામાં જ રાખવું છે, આનાથી વધારેમાં જે છે ને જવા દેવું નથી. બરોબર છે? એટલે શાસ્ત્રમાં શબ્દ ત્યાં ચિત્તનો દેશબંધ એ શબ્દ વાપર્યો છે, એટલે મનની સ્થિરતા. એટલે મનની સારી સુંદર સ્થિરતા આ દ્રષ્ટિમાં આવે છે. અને એ જ જે છે ને અહીંયા શું છે તો કે ધારણા સ્વરૂપ છે. બરોબર છે? પાંચમી દ્રષ્ટિમાં શું હતું તો કે વિવેક સ્થિર થઈ ગયો હતો. બરાબર છે? એટલે ત્યાં સ્થિરા નામ આપ્યું હતું. તો વિવેકની સ્થિરતા આવી ગઈ, પરંતુ મનની સ્થિરતા નહોતી, મન ચંચળ હતું. અને અહીંયા શું થઈ ગયું તો કે મનની પણ સ્થિરતા આવી ગઈ, અને માટે હવે આ કાંતા દ્રષ્ટિની અંદર મનની સ્થિરતા જે થઈ એને આપણે ધારણા કહીએ છીએ. એટલે રખડેલા વાંદરા જેવું ઉછલકૂદ કરતા ચંચળ એવા વાંદરા જેવું મન પાંચમી દ્રષ્ટિમાં હતું. પાંચમી દ્રષ્ટિમાં જેમ જેમ ઉપર જાય એમ મનની ચંચળતા ઘટતી જાય, એ બધું બને. અને એમાં પણ વિરતિ વગેરે પણ વધે બધું બને. પણ છઠ્ઠી દ્રષ્ટિમાં કેવું છે તો કે મન એને પૂરેપૂરું જે છે ને કંટ્રોલમાં રાખ્યું છે. કે છૂટો વાંદરો અને જે મદારીનો વાંદરો હોય, તો મદારીના વાંદરાને કેવી રીતના છે કે ટ્રેન કરેલું હોય, જે જેમ કરે એ રીતે જે છે ને કે એ પેલો મદારી જેમ કહે એમ કરે. એટલે અંકુશમાં રહેલો વાંદરો, બસ એના જેવું મન અહીંયા છઠ્ઠી દ્રષ્ટિમાં છે. જેમ ફેરવવું હોય તેમ ફેરવી શકાય. અને પાંચમી દ્રષ્ટિમાં એમને આસક્તિ વગેરે ભાવો હતા, કર્મના કારણે, ચારિત્ર મોહનીય છે એના કારણે આસક્તિ વગેરે ભાવો હતા. છઠ્ઠી દ્રષ્ટિમાં આવા ભાવો એને સ્પર્શી શકતા નથી. એને ભોગમાં આસક્તિ નથી, ઈચ્છા નથી, અને મળી જાય તો રતિ પણ નથી. બરોબર છે? અને ભોગોનું સેવન પણ થાય તો પણ કેવી રીતે થાય? ભોગોનું સેવન કેવી રીતે થાય તો કે અનાસક્ત ભાવે થાય છઠ્ઠી દ્રષ્ટિમાં. માટે નિશ્ચય નહીંથી ખરા જ્ઞાની કોણ છે તો કે આ દ્રષ્ટિવાળા જ છે. બરોબર છે? એટલે શું થશે તો કે પાંચમી દ્રષ્ટિવાળાના જે ભોગો હતા, અને એ ભોગો વખતે જ્યારે એ શુભતા ગુમાવીને એની અંદર રાગ રતિ વગેરે કરતા હતા, આસક્તિ વગેરે કરતા હતા, એના કારણે પાપ બંધાતું. અને માટે એમના સાધનામાં વિક્ષેપ થાય એવા પ્રકારના કર્મો એમને બંધાય. બરાબર છે? ડાઉનફોલ ન થવા દે, પણ આગળ વધતી સાધનાને અટકાવી શકે એવા પ્રકારના કર્મો એમને બંધાય. અમુક એની ગતિ સ્લો કરી નાખે, અથવા તો થોડીક અટકાવી દે. અને એટલે સાવ અટકે તો નહીં, કેમ કે સંકીર્તિ જે છે ને એ હંમેશા થોડી થોડી પણ ગતિ કરતો જ હોય. અને જ્યારે અહીંયા તો શું છે તો કે ભોગની અંદર પણ અનાસક્તિ છે, શુભ ભાવ ટકાવી રાખી શકે છે, મનને સ્વસ્થ રાખી શકે છે, મજબૂત રાખી શકે છે, અને પોતાની પ્રગતિ જરાય અટકવા દેતો નથી કે રૂંધાવા દેતો નથી. માટે કહી શકાય કે આમની ભોગની ક્રિયા પણ યોગ રૂપ બની જાય છે. બરોબર છે? એટલે
હવે કેવું છે કે તીર્થંકરો જે છે એ છેલ્લા ભાવમાં તો યવન થાય ત્યારથી માંડીને દીક્ષા લે ત્યાર સુધી આ છઠ્ઠી દ્રષ્ટિમાં રહે છે. પણ એની પહેલાના ભાવમાં પણ એમની છઠ્ઠી દ્રષ્ટિ પ્રાય હોય છે, અને એના પહેલાના એટલે કે છેલ્લાથી ત્રીજા ભાવમાં પણ એ તીર્થંકર નામકર્મ નિકાચિત કરે ત્યારે યોગની છઠ્ઠી દ્રષ્ટિમાં પ્રાય હોય છે. બરોબર છે. એટલે તીર્થંકર નામકર્મ નિકાચિત કરે ત્યારે કેવું છે કે પરાકાષ્ઠાની જીવ મૈત્રી ત્યારે જોઈએ છે. એના વગર, કેમ કે મૈત્રીમાંથી જ કરુણા પ્રગટ થાય છે. જે સવી જીવ કરું શાસન રસીની ભાવના છે ને એ કરુણાની દેન છે. પણ એ પ્રગટ ક્યાંથી થાય છે? તો કે કરુણાનો સ્ત્રોત જ છે ને મૈત્રી છે. કેમ કે આખા જગતના બધા જીવને સમાન ભાવે, સમાન સત્તાએ જોવાવાળી દ્રષ્ટિ એ મૈત્રી ભાવમાં સમાયેલી છે. અને માટે જો મને આવું મળ્યું છે, શાસન મળ્યું છે, શાસનની સમજ મળી છે, સર્વશ્રેષ્ઠ શાસન છે, એવું મને ખ્યાલ આવ્યું છે, શાસન જ તારનાર છે આખા જગતનું હિત, શાસન વગર છે નહીં. અને માટે શાસન ઉપર જે રસ છે એ શાસનનો રસ જગતમાં બધા જીવોને થાય તો સારું, અને એમાં હું નિમિત્ત બનું તો મારું સૌભાગ્ય. એટલે આખા જગતના જીવો એ શાસનના રસિયા બને એવી પોતાને સમજ છે, બધાને આપવી છે. તો એવો ભાવ આવે ક્યાંથી? તો કે મૈત્રીમાંથી. પણ બધા જગતના જીવો દુઃખી છે, મને કંઈક મળ્યું છે એવું ઘણા જીવોને નથી મળ્યું, મોટા ભાગના જીવો, અને એમને આપી શકું તો સારું, એવો જે ભાવ છે એ કરુણારૂપ છે. ખ્યાલ આવે છે? અને એમાંથી જ તીર્થંકર નામકર્મ નિકાચિત થાય છે. કારણ કે ભાવ પાછો જેન્યુન છે. આપણો તો જે છે ને ભાવ કેવો હોય, હે શું થાય છે ખબર છે? શુભ ભાવમાં કચાશ આવવાનું કારણ શું છે ખબર છે? આપણામાં શુભ ભાવ સ્વાર્થ જ્યારે જ્યારે સ્વાર્થ હે આપણે સ્વાર્થ મિશ્રિત હોય. હા, બસ. ભૌતિક સ્વાર્થની જેનો પ્રમાણ આપણા શુભ ભાવમાં જેટલો વધારે ભળેલો હોય, અથવા તો એમ કહીએ કે શુભ ભાવ આપણે કરીએ છીએ, પણ આપણો ભૌતિક સ્વાર્થનું પ્રમાણ જેટલું વધારે એટલી શુભમાં કચાશ આવશે. સમજાય છે? એટલે જ્યાર સુધી આપણને ભૌતિક સુખો જોઈએ છે, એને સારા માનીએ છીએ કે ખરાબ એ પણ વાત નથી, એનાથી આગળની વાત છે. સમકીતીને ભૌતિક સુખો ખરાબ લાગે છે, માને છે, ફીલ થાય છે, છતાં પણ જોઈએ છે પાંચમી દ્રષ્ટિવાળાને. અને માટે સ્વાર્થનો ભાવ ત્યાં પણ છે. છઠ્ઠી દ્રષ્ટિવાળાને શું થયું? તો કે ભૌતિક સ્વાર્થનું નામો નિશાન નથી, અને માટે શુભ ભાવમાં કચાશ નહીં આવે. અને માટે એમની મૈત્રી, એમની કરુણા, એમની ભાવનાની ડેપ્થ કેટલી રહેશે? તો કે તળિયા સુધી રહેશે, એનાથી નીચે કઈ નથી. એટલે શ્રેષ્ઠ ભાવ, જેને કહેવાય ને કે શ્રેષ્ઠ કોટીની શુભ ભાવના એમને કરુણારૂપ જ, બરોબર છે, જે જીવ મૈત્રીમાં જેમાં કચાશ નથી એવા પ્રકારની મૈત્રીની ભાવનામાંથી જન્મી છે. એટલે પરાકાષ્ઠાની મૈત્રી ભાવના ત્યારે જોશે બેકગ્રાઉન્ડમાં. ક્યારે આવી શકે? કે હું જગતના જીવો માટે બધું જ ભોગ આપવાની તૈયારી વાળો હોઉં. તો ભોગ આપવાની તૈયારી વાળો ક્યારે હોય? જ્યારે જરાય ભૌતિક રાગ ન હોય, તો જ તૈયારી કહેવાય ને પૂરી. બરાબર. બરોબર છે. તો એટલે જ હવે તીર્થંકરોને પરાકાષ્ઠાની ભાવના છે, સવી જીવ કરવું શાસન રસીની. કેમ કે ભાવના તો આપણે પણ ભાવીએ, એમાં કોઈ ના નથી, બરોબર છે. પણ આપણી ભાવનામાં દમ કેટલું? હે ખાલી બોલવા પૂરતો દમ નહીં. આખા જગતના જીવોને છે ને એ પમાડવા માટે જેટલો શ્રમ લેવો પડે એ લેવાની તૈયારી સાથે જેન્યુનલી એ ભાવના છે. ખ્યાલ આવે છે? ખાલી ભાવવા પૂરતી નથી, ખાલી મનના વિચાર પૂરતી કે તરંગો પૂરતી નથી.
કે ભાઈ ખરેખર એવી શક્તિ એમને મળી જાય તો આખા જીવને તારવા માટે જે છે ને જગતના જીવોને તરવા માટે જે કરવું પડે, બરોબર છે, એ કરવાની તૈયારી એટલે શું કે જે ભોગ આપવો પડે, ભલે કેટલો પણ થાક લાગે, શ્રમ લાગે, દુઃખો વેઠવા પડે, એ બધી જ તૈયારી છે. એવી તૈયારી સાથે જે છે ને એ ભાવના ભાવી છે. અને આપણે કોકનું જરાક કંઈક કરવાનું આવે, ભાવના આપણે તો જોરદાર ભાવીએ, બરોબર છે ને? ખ્યાલ આવે છે? આખા જગતનું મંગલ થાઓ, કલ્યાણ થાઓ, બધા મોક્ષે જાઓ, આ બધું બોલતા હોઈએ, પણ જ્યારે કોક માટે કંઈક વેઠવાનું આવે તો ભાઈ જે છે ને શું કરીએ? સર, 4th સીટ ટ્રેનમાં કોઈ બેસે તો એ ન ગમે પછી. હા, બરોબર ને? પછી કોઈ ત્યારે કોક પૂછી લે કે ભાઈ તું છે ને બોલતો તો હતો કે આખા જગતનું કલ્યાણ થાઓ કે મંગલ થાઓ કે સુખી થાઓ, પણ જે છે ને એના માટે તું જરાય કંઈ ભોગ આપવા તૈયાર નથી, બરોબર ને? ને આપણે ચાલાક એવા છીએ કે બધા આખા જગતનું સુખ ઈચ્છું છું ને તો પછી મારું પણ સુખ આવી જ જાય ને એમાં, તો હું દુઃખી કેમ થાઉં? બરોબર ને? હા સર. બોલો, તીર્થંકરે ભૌતિક સુખ દુઃખની વાત કરી છે, ચિંતા કોની કરી છે? આખા આર્થિક જગત, હા, બરોબર છે. કેમ કે ભૌતિક સુખ એ ટેમ્પરરી છે ને ભૌતિક દુઃખ એ ટેમ્પરરી છે, એની સાયકલ ચાલ્યા કરશે, પણ એની ચિંતા નથી કરી. આત્મિક સુખ દુઃખની ચિંતા કરી છે કે જગતના જીવોનું આંતરિક દુઃખ ટળે ને. કેમ કે બહારનું જેટલું પણ સુખ દુઃખ છે ને એ બધું જ જે છે ને ડિપેન્ડ કેના ઉપર કરે છે? તો કે આંતરિક દુઃખ ઉપર. આંતરિક દુઃખ એટલે મોહ, બીજું કઈ નથી. એક મિનિટ. એટલે બહારના સુખ દુઃખની કોઈ વાત જ નથી કે બહારથી જે છે ને ટેમ્પરરી કોઈ સુખી થાય કે દુઃખી થાય, એ ભાવનામાં એ મુખ્ય વસ્તુ જ નથી. કારણ કે શાસન જ છે ને આંતરિક દુઃખને ટાળીને આંતરિક સુખને પ્રગટાવવા માટે, આત્મિક દુઃખને ટાળીને આત્મિક સુખ પ્રગટાવવા માટે જ છે. અને એમાં પણ એ જ છે કે આત્માનું પેલા તો જે છે ને બધા દુઃખનું મૂળ મોહમાં છે. મોહ છે તો બાકી બધા કર્મ જીવંત છે, અને બધા કર્મ જીવંત છે એના કારણે આત્માને બધા જ દુઃખો થાય છે. સંસારના ભૌતિક દુઃખો તો દુઃખો છે જ, પણ સુખો પણ દુઃખો જ છે, બરોબર છે? એનો જ જે છે ને પર્યાય છે કે એનો જ ભાઈ છે, એ રીતે છે, બરોબર છે? કાં તો એની જ જે છે ને એનો જ સંતાન છે, એ રીતે છે. હવે સંસારના સુખ દુઃખ બધા જ દુઃખ જ છે આમ જોવા જાવ તો, અને એ બધાને ટાળવું છે તો શું કરવું પડશે? તો કે જે અંદરથી દુઃખી છે એને બહારના દુઃખ આવશે. અંદરથી દુઃખી એટલે શું? તો કે અંદરમાં મોહનો પ્રમાણ જેટલો વધારે, કેમ કે અંદરનું દુઃખ જ મોહ છે. મોહના કારણે દોષો, દુર્ગુણો, ખરાબ જે છે ને વિકારો વગેરે જે કંઈ પણ છે એ બધું જ કેના કારણે છે? તો કે મોહના કારણે છે. એટલે ટૂંકમાં ભગવાને જે ભાવના ભાવી, બરોબર છે, એ ભાવનાની પાછળનો જે છે ને હેતુ શું છે કે મેં મોહનને ઓળખ્યો છે અને મોહને ટાળવાના ઉપાય રૂપે શાસન છે. કેમ કે શાસન એટલે શું છે? કોઈ એક વસ્તુ નથી. શાસન એટલે ભગવાન તીર્થંકરોએ આખું એક તંત્ર ગોઠવ્યું છે, અને એ તંત્ર એવું છે કે જેની અંદર ફસાય કોણ ફસાય ખબર છે? જેમ પેલા તંત્રમાં જે છે ને અભિમન્યુ ફસાણો હતો ને, અભિમન્યુ જે રીતે ફસાયો હતો, બરોબર છે, બહાર ન નીકળી શકે. એટલે શાસન રૂપી તંત્ર છે ને એવું છે કે ફસાવી અને મારે કોને? મોહને. મોહને. હા, કે પેલા મોહને મારે, પછી અજ્ઞાનને મારે, પછી બાકી રહેલા દોષોને મારે, પણ મુખ્ય જે છે ને એમનો શિકાર જ કોણ છે? તો કે મોહ છે. ખ્યાલ આવે છે? એટલે એમની ભાવના જ શું છે? તો
તો કે ભાવનાની ગહેરાઈમાં જાઓ તો એટલું જ છે કે મને જો શક્તિ મળે અને હું જગતના જીવના મોહને મારવા માટે નિમિત્ત બની શકું તો મારા ભૌતિક સુખ શું કે મારા ભૌતિક દુઃખ શું? સમજાય છે? એટલે આપણી ભાવનાની અંદર દમ કેટલો હોય તો કે જે સ્વાર્થ જ ભરેલો છે. સમજાય છે? સ્વાર્થનું આપણું સર્કલ પણ કેવું છે? કોઈ વ્યક્તિ છે ને માત્ર પોતાનો વિચાર કરે, ભૌતિકની વાત ચાલે છે, ભૌતિકની છે, તો પોતાનો વિચાર કરે ને બીજાનો ન કરે, ભૌતિક સારું બધવારું થાય, બીજાનું જે થવું એ થાય, બરોબર છે, ફેમિલીની પણ ચિંતા ના કરે, એ વ્યક્તિને માત્ર પાપ જ બંધાય. કેમ કે એનો સ્વાર્થનો સર્કલ છે ને એ સર્કલ પણ નથી, ખાલી એક સેન્ટર જ છે, બિંદુ પોતે જ. હવે એની રેડિયસ વધારો અને એને પરિવારની ચિંતા હોય, બાકી બધાની ના હોય, તો એણે થોડોક સ્વાર્થનો રેડિયસ વધાર્યો. ખ્યાલ આવે છે? પેલા ખાલી છે ને સેન્ટર જ હતો પોતે જ. હવે એનું રેડિયસ વધારીને એક વર્તુળ બનાવીએ. વર્તુળની અંદર કોણ? તો કે ફેમિલી મેમ્બર્સ ને. વર્તુળની બહાર કોણ? તો કે બાકી બધા. પણ એને થોડોક વિસ્તાર કર્યો એટલે શું થાય? તો કે એના અશુભ ભાવ ઓછા થશે અને શુભ ભાવ માટે સ્કોપ વધશે. થોડા થોડા થાય શુભ ભાવ, પણ એની પણ બહુ કિંમત ન કહેવાય. હવે જેમ જેમ વર્તુળ મોટો થતો જાય કે ભાઈ જે છે ને કમ્યુનિટી માટે, સમાજ માટે, આટલા આટલા ક્ષેત્ર માટે, એમ કરતા કરતા જેમ જેમ એ વર્તુળ વધે કે ભાઈ આખા દેશના લોકો માટે કરશે, સ્વાર્થની જ વાત ચાલે છે. પુણ્ય અધિક બંધાશે, પાપ ઓછું બંધાશે. એમ કરતા કરતા અમુક જાનવરોને પણ લઈ લે એ વર્તુળની અંદર કે ભાઈ આટલા આટલા જાનવરોની રક્ષા કરી. અને ધર્મ તો કહે છે કે બધા જ જીવોની રક્ષા માટેના પ્રયત્નો થવા જોઈએ. બરોબર છે. હવે એ જ્યારે આવે ને ત્યારે એ સેન્ટર જે હતો ને વર્તુળ, એ કેવું થઈ જાય ખબર છે? જગતના બધા જીવોની રક્ષા કરવી જોઈએ અને એના માટેના હું પૂરા પ્રયત્ન કરીશ. બરોબર છે. એટલે જે સ્વાર્થનો સેન્ટર હતો હવે એ લિમિટલેસ થઈ ગયો. કેમ કે બધા જીવ કેટલા છે ભાઈ? જેટલા જીવ છે ટોટલ મળાવીને કેટલા છે? તો કે અનંત છે. સમજાય છે? એટલે શું કર્યું કે સર્કલ એટલો મોટો કરી દીધો કે બધા જીવ એની અંદર આવી ગયા, બારે કઈ ના રહ્યું. અને માટે શું થશે? તો એકલું પુણ્ય બંધાશે, પાપ નહીં બંધાય. મારે પૂછવું છે કે તમારું કે મારું? બરોબર છે. વર્તુળ જે છે ને નાનું છે મોટું છે? હે આપણા સર્કલની અંદર વધારે કે બારે વધારે? અંદર 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 વધારે? સાચું બોલો છો ને? હમ, હે તમને મુસલમાન ઉપર નફરત ન થાય ને? ના થાય. બરોબર. પછી શું કહેવાય કે વગર કારણે બીજા જીવોને મારવું પડે તો ન જ મારો ને, વગર કારણે. હા, હમ. એવું હે નથી એમાં થતું. ટીવી જોવા એટલે ટેવકાય વાપરીએ હા અને એટલે એસી ગાડી એ બધું તો એમાં તે જીવો મરે જ છે. હા હા, હું વગર કારણે કહું છું કે ભાઈ જે છે ને એટલી કોઈ ગરમી નથી ને આપણેથી સહન થઈ એમ છે તો ન જ વાપરીએ ને. વાપરીએ. ટ્રાય કરીએ સર. આ ટ્રાય બહુ મસ્ત શબ્દ છે. ના સર ખરેખર. બરોબર છે. હા હા, તો કરો જ ને. જો તમે છે ને જેટલા જેન્યુન હોવ ને એટલી જે છે ને મને તમારાથી ઈર્ષ્યા થાય કે તમે ઘણા આગળ છો, સારા છો. બરોબર છે. અને ગમે અનુમોદના પણ કરીએ અને એવું કરતા રહો. અને મેન ખાલી ઈ જ ભગવાને શું કર્યું છે કે પોતાનો જે વર્તુળ છે ને એ લિમિટલેસ કર્યો છે ને આપણે ત્યાં સુધી પહોંચવાનું છે.
અને એ લિમિટલેસ વર્તુળ કરવા પછી પણ જે છે ને તમને આત્મામાં રસ ના હોય ને તો શું થાય ખબર છે? પુણ્ય બંધાય, જબરું બંધાય, પણ આત્માને કઈ લાભ ન થાય. પાપાનું બંધી થાય. એટલે કીધું કે મૈત્રી ભાવના હોય, કેમ કે આખું એકદમ લિમિટલેસ વર્તુળ કરો એટલે મૈત્રી ભાવના કેટલી સ્ટ્રોંગ ગણાય, બરોબર છે? મૈત્રી ભાવના હોય પણ વૈરાગ્ય જો ના હોય તો એ મૈત્રી ભાવનાથી બંધાયેલું પુણ્ય સંસાર વધારે. સમજાય છે? એટલે આ છે ને, કહું છું કે આ ધર્મ જ્યાં પૂરું થાય ને ત્યાં અધ્યાત્મ ચાલુ થાય. એટલે 16 ભાવનામાં મૈત્રી વગેરે જે 4 ભાવના છે, બરોબર છે, એ ચારે ભાવના પુણ્ય બંધાવનારી છે. પણ પેલાની જે છે ને 12 ભાવના, એ વૈરાગ્યને એ કેળવી રાખનારી છે અને વિવેક પણ લાવી આપનારી છે. એટલે વૈરાગ્ય ને વિવેક છે એ પાયો છે, બરોબર છે. હવે પાયો ના હોય એટલે આત્માને લાભ થાય એવું કઈ ના હોય, અને એકલું પુણ્ય બંધાય ને તો એ પુણ્ય આત્માને શું કરશે ખબર છે? સદગતિ આપશે, પણ સદગતિમાં જે સામગ્રી મળશે, અને વૈરાગ્ય તો આપણને છે નહીં, સમજો તો શું થશે? અને નક્કી છે જગતના જીવો માટે કે જેને વૈરાગ્ય નથી એને સંસારનો રાગ છે, જેને છે. તો બધી સામગ્રી કેમાં વપરાશે? તો કે સંસારના રાગનું પોષણ કરવા માટે. અને જે સંસારનો રાગ પોષે એનો સંસાર વધે કે ઘટે ભાઈ? વધે. વધે. ખ્યાલ આવે છે? જી. આ બીજલબેન લાસ્ટ ટાઈમ કંઈક આનાથી રિલેટેડ જ હતું, ખબર છે? ભાવનાનું આપણે લાસ્ટ ટાઈમ આમાં જોયેલું ને કંઈક તમારો શું હતું ઈ? બીજલબેન સુઈ ગયા છે? ચલો યાદ આપણે કરીએ ગણીને. છીએ. ના, અચ્છા, મેસેજ યાદ. મૂક્યો છે. મેસેજ મૂક્યો યસ કરીને. અચ્છા, તો હવે અચ્છા તમે જાગો છો, પણ મને હવે પ્રશ્ન યાદ નથી, શું છે તમારું? ચલો હું જ યાદ કરી લઉં. હા, 16 ભાવના આત્મશુદ્ધિનો ઉપાય. પણ એ છે કે 16 ભાવનામાં છે ને ક્રમ છે. એટલે પેલી 12 ભાવના હોય ને તો 16 ભાવના આત્મશુદ્ધિમાં હેલ્પ કરે, બરોબર છે? કેમ કે મૈત્રી વગેરે ભાવો છે ને એ પ્રશસ્ત કષાય રૂપ છે. અને બાકીની 12 ભાવનાઓ કેવી છે? એમાં પણ જે છે ને શરૂઆતની, કેમ કે એક ક્રમ છે આખો, તો શરૂઆતની ભાવનાઓ છે ને એ આત્માને સંસારનું જે નગ્ન સત્ય છે એ બતાવે છે કે ભાઈ જે છે ને તું જ્યાં નિત્યતા માને છે એ અનિત્ય છે, તું જેને શરણ માને છે એ અશરણ છે, બરોબર છે? એટલે આત્માનું જ્યાં રાગ ચોટેલું હતું અને આંખ બંધ કરીને જે છે ને જે દિશામાં દોડતો હતો એ અટકી જશે. એટલે અનિત્ય વગેરે ભાવના વૈરાગ્યનું કારણ બનશે. અને વૈરાગ્ય જેનું પુષ્ટ થાય કે ભાઈ જે છે ને સંસારમાં કઈ છે જ નહીં, બરોબર છે? અને પાછે આ જીવો છે એની પાછળ જે છે ને, હા, અચ્છા, છેલ્લી 4 ભાવનાઓ શુદ્ધિ કઈ રીતે કરાવશે તમારે એ પૂછવું છે. તો એ છે કે પેલી 12 ભાવનાઓ શુદ્ધિની અંદર ડાયરેક્ટ હેલ્પફુલ છે. અને છેલ્લી 4 ભાવનાઓ શું છે? તો કે જે છે ને સપોર્ટિવ છે. કેમ કે 4 ભાવનાઓ છે ને એ ઔચિત્ય કરાવવા, એટલે જીવો પ્રત્યેનો જે ઔચિત્ય છે ને, જળ પ્રત્યેનો જે કંઈ પણ વલણ છે એને કંટ્રોલ કરનાર પહેલી 12 ભાવનાઓ છે મુખ્ય. અને જીવો પ્રત્યે છે ને શું ઔચિત્ય હોવું જોઈએ, બરોબર છે? એના માટે જે ભાવનાનો સ્ત્રોત છે ને એ છે 4 ભાવના છે. તો એ 4 ભાવના કેવી છે? તો કે પુણ્ય બંધાવશે અને પાપથી થોડુંક દૂર રાખશે. જીવો સાથેનો અનુચિત વ્યવહાર ન થઈ જાય એના માટે થઈને. એટલે એ પુણ્ય બંધાવનાર છે. હવે પુણ્ય પણ જે છે ને મોક્ષ માર્ગની અંદર ઘણી જગ્યાએ કામ લાગે છે. ખ્યાલ આવે છે? જેમ હું તમને કહું કે તમે બધા કે આપણે બધા હમણાં
જે છે ને શું કહેવાય કે મોક્ષ માર્ગ ઉપર ચાલવા માટે કંઈક પ્રયત્ન કરીએ છીએ, બરોબર છે, કે ઝડપે દોડીએ છીએ. હું શું કહું સમજાય છે? મોક્ષ માર્ગ ઉપર ચાલવા માટે ન પહોંચ્યા તો મોક્ષ માર્ગ પર ચડવા માટે, કાં તો હોઈએ તો એના ઉપર ચાલવા માટે, અને એ પણ ધીરે ધીરે ચાલવા માટેનો પ્રયત્ન કરીએ છીએ, કે એકદમ દોડીએ છીએ, પ્રયત્ન પ્રયત્ન કરીએ છીએ, બરોબર છે. આ doubt. પ્રયત્ન પણ ડાઉટફુલ છે, પણ જે છે ને એક ચલો લક્ષ્ય તો એ ખરો ને. હવે તમે વિચાર કરો કે આજની તારીખમાં તમને જોરદાર દુઃખ આવે તો એમાં તમે તમારી સમાધિ જાળવી રાખી શકો? સામાન્ય સમાધિ જેને કહેવાય ને કે સદગતિ અપાવનાર સમાધિ માત્ર, બરોબર છે. આત્માની જે ક્ષમતાવાળી સમાધિની પણ વાત નથી. હે તો હવે એનો મતલબ શું કે આપણે હમણાં મનથી એક સ્વસ્થતાથી કંઈક વિચારી શકીએ છીએ, એનું પાછળનું કારણ શું છે કે હજી એવા દુઃખ નથી આવ્યા. તો દુઃખ નથી આવ્યા અને જે થોડીક સાંત્વના, સુખ અને વાતાવરણ મળે છે અનુકૂળ, તો એ પુણ્યનો પ્રભાવ ખરો કે નહીં? પુણ્યની જરૂર છે. અને માટે મૈત્રી આદિ ભાવો છે ને સુંદર પુણ્ય બંધાવનાર છે. આજે તમે જીવો પ્રત્યે ઉચિત વલણ કરો તો શાતાવેદનીય બંધાય કે અશાતાવેદ? શાતા. સમજાય છે? ઉચિત ભાવના હોય અને એમાંથી ઉચિત વર્તન થાય તો શાતા બંધાય. અને આજે અમુક જાતની શાતા છે એના કારણે એક છે ને સ્વસ્થતાથી તમે વિચાર કરો કે આપણે જે છે ને આ નરક જેવા દુઃખ આવે તો જે છે ને પેલા તો જે છે ને એ દુઃખમાં જ આપણું મન એવું પહેરેલું હોય કે અરે બાપ રે આમાંથી ક્યાંથી છૂટું. તો સ્વસ્થતાથી જે છે ને વિચાર કરવા પણ જે છે ને આપણે તૈયાર ન થઈએ. શાંતિથી બેસીને હમણાં તમે લેક્ચર સાંભળો છો, બરોબર છે, ઘણું દુઃખ હોય તો જે છે ને મન ચોટે કે એટલે આપણે સ્ટ્રોંગ નથી હમણાં, બરોબર છે. છઠ્ઠી દ્રષ્ટિવાળાને જેવું મન હોય તો વાત જુદી છે. ખ્યાલ આવે છે? એટલે પુણ્યની જે છે ને જરૂર પડશે. એટલે મૈત્રી આદિ ભાવના પુણ્ય બંધાવનાર છે, જીવો પ્રત્યે ઉચિત વર્તન કરાવનાર છે. અને બીજું શું છે કે મૈત્રી આદિ ભાવનાઓના કારણે બીજા જીવોનું સારું હિત થાય છે. કેમ કે તમે કલ્યાણનો થોડોક પણ માર્ગ પામ્યા હો તો મૈત્રી આદિ ભાવનાના કારણે શું થશે? તો કે કરુણા ભાવના કારણે જે જીવો બિચારા ગુણમાં હીન છે, કાં તો નહીં જેવા ગુણવાળા છે, કાં તો ગુણ પામી શકે એવા છે, તો એના ઉપર કરુણા કરીને આપણે એને શાસ્ત્ર બતાવીએ, એને શાસ્ત્રના વચનો કહીએ, ગુરુની સાથે એનો સંગાત કરાવી આપીએ. તો એ ભાવનામાંથી પ્રગટ થયેલી જે ક્રિયા છે જગતના જીવોનો હિત કરી આપે છે, બરોબર છે. એટલે બીજાની શુદ્ધિનું કારણ પણ બને છે. અને આપણા માટે એ ભાવના શું થશે? તો કે પુણ્યનો સંચય કરાવશે. અચ્છા, ડાયરેક્ટ શુદ્ધિનું કારણ જો 16 ભાવના છે ને, હવે અનિત્ય ભાવના તમે ભાવો એટલે શું થશે કે જગતમાં જેને તમે નિત્ય માન્યું છે, બરોબર છે, શરીર છે, શાતાના સંયોગો છે, અનુકૂળતાઓ છે, એને આપણે નિત્ય માનીને ચાલતા હોઈએ છીએ, બરોબર છે. અનિત્યતા દેખાતી હોવા છતાં પણ નિત્યતા એને માનીને ચાલીએ છીએ. અને પાછી પર્યાય છે એ બધા ભૂતગલના. તો પર્યાયની અંદર નિત્યતા હોતી જ નથી, ત્યાં અનિત્યતા છે. તો એ સત્ય બતાવશે અને એના કારણે શું થશે? તો કે નિત્યતાનો ભાવ જે હતો એના કારણે જે રાગ હતો એ તૂટી જશે. ખ્યાલ આવે છે? એટલે ભ્રમ તૂટશે. અને ભ્રમ તૂટે ને, કેમ કે બધા મોહ પોતે ભ્રમરૂપ છે. એટલે જેમ જેમ ભ્રમ તૂટશે ને એટલે આત્મા સીધો જે છે ને શુદ્ધિમાં જ આગળ વધશે. ખ્યાલ આવે છે? મૈત્રીમાં એવું નથી. કેમ કે આત્માની જે છે ને શુદ્ધિ થાય ને, શુદ્ધિ એટલે શું કે નહીં રાગ નહીં દ્વેષ, ન્યુટ્રલિટી સાથે જે છે ને માર્ગમાં આગળ વધવાની વાત છે. રાગ દ્વેષ તોડવાની વાત છે. અને મૈત્રી આદિમાં તો શું છે કે રાગ દ્વેષ કરવાની આવશે. એટલે શુભ ભાવો છે ને એ પોતે ડાયરેક્ટ મોક્ષ માર્ગ રૂપ નથી. શુભ ભાવોના કારણે જે છે ને અમુક વ્યવસ્થાઓ સચવાય છે, અમુક ક્રિયાઓ સચવાય છે શાસનની. અમુક જે છે ને જ્યાં સુધી શુદ્ધ ભાવના સારા એવા શુદ્ધ ભાવનું લેવલ ના આવી જાય ત્યાં સુધી આત્માને જે છે ને અમુક સારા ભાવોમાં જકડી રાખીએ છીએ, જેથી કરીને એને અશુદ્ધ જે છે ને અશુભ ભાવ ના આવે અને પાછી દુર્ગતિથી બચાવે છે. આ બધા જે છે એના ફાયદા છે. બાકી શુભનો માર્ગ છે ને એ શુદ્ધિનો માર્ગ નથી. ખાલી એટલું છે કે અશુભથી આપણને બચાવે છે. એટલે કહી શકાય કે એ સપોર્ટિવ છે, ડાયરેક્ટ નથી. ખ્યાલ આવે છે? જેમ છે ને તમને કહું કે કોઈ આત્મા છે અને એને છે ને શું થયું તો કે વૈરાગ્ય થઈ ગયું, બરોબર છે. કોઈ બી નિમિત્તથી ગુરુએ કીધું કે પોતે વિચારતા વિચારતા થઈ ગયું. ઘણાને એવી જે છે ને આંતરિક સ્ફુરણા પણ થાય. પણ જે છે ને એને મૈત્રી આદિ ભાવો નથી ભાગ્યા.
જગતના જીવો પ્રત્યે વગેરે. અને એ શુદ્ધિના માર્ગમાં આગળ વધી ગયો. તો એનો જે છે ને એ તો શપક શ્રેણી માંડીને આગળ પણ વધી શકશે. એટલે એના માર્ગમાં ક્યાંય પણ છે ને એ મૈત્રી વગેરે ભાવો ભાવવાની વસ્તુ નહીં આવે. બરોબર છે. હા, ક્ષયોક્ષમ થતું જાય એટલે એમને જ્ઞાન થતું જાય. એટલે મૈત્રી આદિનું જ્ઞાન પણ થાય, પણ એ ભાવવા માટેનો જે છે ને એ માટે સમય નહીં મળે વચ્ચે. અને જે છે ને એ શપક શ્રેણીમાં ચડીને જે છે ને કેવલ જ્ઞાન પામી જશે. બીજાને મૈત્રીનો માર્ગ પણ બતાવશે, પણ પોતાને મૈત્રી ક્યાંય કામ નહીં આવે. મૈત્રી, કરુણા, પરમોદ, મધ્યસ્થ કંઈ કામ નહીં આવે. મધ્યસ્થ પણ જે છે ને મૈત્રી આદિ ચારો ભાવમાં જે મધ્યસ્થ ભાવ છે એ આખો અલગ છે. બરોબર છે. ત્યાં મધ્યસ્થ ભાવ એટલે ઉપેક્ષા ભાવ છે કે ભાઈ જે જીવ પામી શકે એમ જ નથી હમણાં. એ જીવ છે ને એના ઉપર આપણે એક ન્યુટ્રલિટી રાખવાની કે એનો વધારે સંપર્ક નહીં કરવો કે એનાથી દૂર પણ નહીં રહેવું. એટલે એના ઉપર રાગ કરવો નહીં, દ્વેષ નહીં કરવો. એટલે પ્રમોદ આદિ ભાવના નહીં ભાવવી અને દ્વેષ પણ નહીં કરવો. એના માટે ત્યાં મધ્યસ્થ ભાવ છે. એ આખી અલગ વસ્તુ છે. અને તત્વને જે છે ને મધ્યસ્થતાથી જોવું, એ મધ્યસ્થ ભાવના જેના કારણે સમ્યક્ત્વ આવે, એ આખી અલગ વસ્તુ છે. સમજાય છે? એટલે 16 ભાવના ઇમ્પોર્ટન્ટ છે, પણ એમાં છેલ્લી 4 ભાવના એક સપોર્ટિવ છે, મૂળ માર્ગ તરીકે નથી. પણ બંનેનું કોમ્બિનેશન હોય તો આપણને બહુ કામ લાગે. ખ્યાલ આવે છે? કેમ કે હાલત આપણી એ છે, આપણને હમણાં ઘણું બધું મળ્યું છે, છતાં પણ જે છે ને ઘણી જાતના પુણ્યની કમી છે કે નહીં? હમણાં જે મળ્યું છે એના કરતાં પણ જે છે ને તમે વિચાર કરો કે હવે સમજો બીજલબેનની અપેક્ષાએ કહીએ તો અમુક પુણ્ય ઘટે છે એમને. ચલો આપણે બધાની અપેક્ષાએ કહીએ તો પણ જે છે ને બધાની અપેક્ષા, એમાં બીજલબેન પણ આવી ગયા, તો પણ જે છે ને જે વાતાવરણ મળવું જોઈએ નથી મળ્યું. જીવ ચોથા આરા જેવું. બરોબર છે. ડાયરેક્ટ તીર્થંકરો મળવા જોઈએ, કાં તો એવા વિશિષ્ટ જ્ઞાનીઓ મળવા જોઈએ, એ નથી મળ્યા. આપણું પોતાનું મન, બરોબર છે, એક વાતાવરણના કારણે પણ એક સાત્વિકતા આવે એ પણ નથી, અને પોતાનું મન પણ જોઈએ એવું મજબૂત નથી મળ્યું. બરોબર છે. તો એ ઘણી બધી વસ્તુની કમી છે આજે પણ. અને એ બધું જે છે ને સારી ભાવનાઓથી જ મળશે. ખ્યાલ આવે છે? એટલે થશે શું ખબર છે, કેટલી પણ સારી ભાવના હોય, કેટલું પણ વૈરાગ્ય દ્રઢ થાય, પણ જે છે ને એક લેવલથી આગળ આપણે વધી નથી શકતા, કાં તો ટકી નથી શકતા. એનું કારણ શું છે? તો ઘણા બધા ફેક્ટર્સ કામ કરે છે અને એ બધી વસ્તુની કમી છે, અને એના માટે શુભ ભાવોથી પુણ્ય બાંધવું પડશે. સમજાય છે? એટલે 16 ભાવનાઓ ઇમ્પોર્ટન્ટ છે. એમાં પણ મુખ્ય 12 ભાવનાઓ, અને બાકીની જે 4 છે એ સપોર્ટિવ છે. અને આપણા માટે તો એ જે છે ને સરસ મજાની ભાવવા જેવી છે. કેવું છે ખબર છે? જગતના જીવોનું ખાલી ભૌતિક હિત પણ જે ઈચ્છે ને, બરોબર છે, આત્મિક નહીં પણ ભૌતિક ખાલી હિત ઈચ્છે ને, કે ભાઈ કોઈની પ્રગતિ થતી હોય તો જોઈને એને ઈર્ષા ન થાય. કોઈના પૈસા વધતા હોય તો એને જે છે ને, આપણે તો શું હોય કે કોઈનું કંઈ પણ વધે ને તો એમાં પાછી ડાઉટ જાય કે એને જે છે ને કઈ રીતે મેળવ્યું હશે. ભાઈ એને જે રીતે મેળવ્યું તને શું કરવું છે પેલી વાત તો. અને મોટે ભાગેની આપણી હાલત પોતાની એવી છે કે જે છે ને જેમ તેમ કરીને પણ મળતું હોય તો આપણે લેવા તૈયાર છે. બહુ વધારે નીચે ના ઉતરીએ, પણ એક લેવલની જે છે ને આપણે અનીતિ કરવા માટે રેગ્યુલર તૈયાર હોઈએ છીએ. અને એમાં જે છે ને કોઈ આગળ નીકળી ગયો તો જે છે ને ઈર્ષા કરવાની જરૂર શું છે? એટલે બીજાની કોઈ પણ જાતની પ્રગતિ જોઈને જેને ઈર્ષા ન થાય, અને જે છે ને ખુશ થાય, અને જે છે ને કે ભાઈ એને થાય કે ભાઈ આમાં એ પડીને જે છે ને બિચારો દુર્ગતિગામી ન થાય, એક ભાવના રાખે. બાકી બીજાની કોઈ પણ જાતની પ્રગતિ જોઈને જેને જે છે ને દુઃખ ન થાય અને એનું હિત ઈચ્છે, એને તો જે છે ને પુણ્યના ઢગલા થાય. ખ્યાલ આવે છે? મૈત્રી આદિ 4 ભાવના પણ આપણને ભાવતા નથી આવડતી ને એના કારણે પણ આપણે તો અડધાથી વધારે દુઃખી છીએ. બરોબર છે. વૈરાગ્ય તો બહુ દૂરની વાત છે. કેમ કે આપણે જેટલું પૂતગલ તકલીફ નથી આપતો ને એટલા જીવો આપે છે. અને એ જીવો પણ નિમિત્ત છે. આપણી પોતાની ભાવનાઓ જે છે ને ખરાબ ભાવનાઓ છે અંદરમાં, એ આપે છે. અને એ પણ મૈત્રી આદિ 4 ભાવનાથી વિપરીત હોવાના કારણે. ખ્યાલ આવે છે? અને એટલે જ છે ને મૈત્રી આદિ 4 ભાવના પણ તાત્વિક ક્યારે બને? જો પેલાની 12 ભાવનાથી જે છે ને સંલગ્ન હોય. એટલે તો આપણે કહીએ છીએ કે ધર્મ પણ છે ને એ તાત્વિક વૈરાગ્યથી યુક્ત નહીં હોય તો
તો એ ધર્મ પણ કેવો ગણાશે? તો કે અશુદ્ધ ગણાશે. શાસ્ત્રમાં શુદ્ધ ધર્મની ઘણી જગ્યાએ વાત કરી છે, બરોબર છે. ને ભગવાને પણ શુદ્ધ ધર્મ જ બતાવ્યો છે. અને શુદ્ધ ધર્મ માટે જ જે છે ને ભગવાને શાસનની સ્થાપના કરી છે. પણ જે છે ને આજે જૈન સંઘમાં હાલત એવી છે કે શુદ્ધ ધર્મ કોઈની સામે શબ્દ આવે ને, બરોબર છે, અને આગળ પાછળ એનું વર્ણન ન કર્યું હોય ક્યાંય, તો એ અર્થ શું કરે ખબર છે? કોઈ કે ભાઈ શુદ્ધ ધર્મથી મોક્ષ મળે એવું શાસ્ત્રમાં લખ્યું હોય, તો એ શુદ્ધ ધર્મથી અર્થ શું કરે ખબર છે? કે જેટલી ક્રિયા કરશે એ શુદ્ધ કરશે, એમાં જે છે ને જરાય પણ સ્ખલના કે નહીં કરે. પૂજા કરશે તો સારામાં સારા દ્રવ્ય લઈ આવશે, અને જે છે ને એ સારા ઉચ્ચારથી શબ્દો બોલશે, એ બધું કરશે, અને એમાં ક્યાંય પણ જે છે ને ગડબડ ન થાય એ ધ્યાન રાખે, એટલે ક્રિયા થઈ ગઈ શુદ્ધ, એને કહેવાય શુદ્ધ ધર્મ. સમજાય છે? આજે ઘણા બધા મહાત્માઓની હાલત આ છે કે શુદ્ધ ધર્મ શબ્દ સાંભળે ને તો એને શું લાગે કે શુદ્ધ ક્રિયા, એ પણ શુદ્ધ ક્રિયા એ પણ શું એટલે તો કે આચાર. તો આચારની શુદ્ધિ નો ડાઉટ ઇમ્પોર્ટન્ટ જ છે. ભાવ વૃદ્ધિમાં એ કારણ પણ છે, જોરદાર કારણ છે, પણ નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ તરીકે શું? તો કે આપણે અંદરમાં જે છે ને ઝાંકવાનું છે, અને બહારની ક્રિયા શુદ્ધ થઈ જાય પણ અંદરની અશુદ્ધિ જરાય દૂર ન થાય, તો એ ક્રિયાને ભગવાન શુદ્ધ ધર્મ નથી કહેતા. અને અંદરની અશુદ્ધિ એટલે શું? કે અંદરનો મોહ છે ને એ થોડોક પણ હલવો જોઈએ, ડગમગ થવો જોઈએ, ઓછો થવો જોઈએ, મૂળથી પાછો. સમજાઈ ગયું બીજલબેન? ક્લિયર થઈ ગયું તમારું? ચાલો તો આગળ ચાલીએ. કે તીર્થંકર નામ કર્મ એ કેવું છે કે પરાકાષ્ઠની મૈત્રીથી જે કરુણા પેદા થાય છે, એકચ્યુઅલી ભાવના પોતે જ કરુણા રૂપ છે. જે ભાવના છે ને, સવિજીવ કરું શાસન રસીની ભાવના, એ પોતે કરુણા રૂપ છે. અને પેદા કેમાંથી થઈ? તો કે મૈત્રીમાંથી. અને મૈત્રી પણ પરાકાષ્ઠાની છે, ને એમાંથી જે ભાવના પેદા થઈ એ પણ જેન્યુન હોવાના કારણે, પૂરેપૂરી એના કારણે શું છે? તો એ પણ પરાકાષ્ઠાની છે. બરોબર છે. એનો મતલબ શું થયો? કે પરાકાષ્ઠાના પ્રબળ કોટીના પ્રશસ્ત કષાયોની હાજરી હોય ત્યારે જ જે છે ને તીર્થંકર નામકર્મ નિકાચિત થાય છે. બરોબર છે. તો પરાકાષ્ઠાના આવા શુદ્ધ કષાયો ક્યાં હશે? તો કે છઠ્ઠી દ્રષ્ટિમાં જ હોય. બરોબર છે. એટલે નિકાચના વખતે આ ભાવના છે એટલે ત્યારે છઠ્ઠી દ્રષ્ટિ હોય. પછી સતત રહે એવો નિયમ નથી. રહેવી જોઈએ પણ સતત રહે એવો નિયમ નથી. કદાચ વચલા ભાવમાં ન પણ હોય અને હોવાના ચાન્સીસ પણ ખરા. બાકી છેલ્લા ભાવમાં તો ચ્યવનથી માંડીને તીર્થંકરો છઠ્ઠી દ્રષ્ટિમાં હોય છે. અને એ એકદમ ખ્યાલ કે નથી આવે? તો કે એમના જીવન ચરિત્ર આપણે વાંચીએ હવે આગળ. વિશાલભાઈ, અ, જી બોલો. મારું નેટવર્ક ગયું હતું કે ખબર નહીં, પણ તમે પોઝ થઈ ગયા હતા. તીર્થંકરોના જીવન ચરિત્ર વાંચીએ એ લાઈન હા, થી. પોઝ થઈ અચ્છા, ગયા હતા. ઓકે. હું તો બોલતો હતો. એટલે નેટવર્ક ગયું હતું, ખાલી તમારું પોઝ હતું. હા હા, ચલો હું ફરીથી બોલી જાઉં કે તીર્થંકરોના જીવન ચરિત્ર જેમ વાંચીએ તેના ઉપરથી ખ્યાલ આવે કે ચ્યવનથી માંડીને એમની જેવી વિચારધારા, વર્તન, ગંભીરતા આદિ ગુણો, એના ઉપરથી ખ્યાલ આવે કે એ છઠ્ઠી દ્રષ્ટિમાં હતા. ચ્યવનથી માંડીને પૂર્વ ભાવમાં પણ હોવાના ચાન્સીસ ખરા. કેમ કે છઠ્ઠી દ્રષ્ટિમાં કોઈ દોષ આવે એવું વર્ણન આમ સામાન્યથી ક્યાંય જે છે ને તીર્થંકરો નરકમાં હોય કે એ દેવલોકમાં હોય એવું વર્ણન એવું ખાસ મળતું નથી. અને કદાચ ન હોય એવું બની શકે કદાચ, પણ વર્ણન મળતું નથી. એટલે કદાચ આપણે એક સંભાવના તરીકે રાખીએ કે વચ્ચેના ભાવની અંદર છઠ્ઠી દ્રષ્ટિ
ટકવાના ચાન્સીસ હશે અને કદાચ ન પણ ટકે એવું પણ બનતું હશે કદાચ. પણ પાછે જે છે ને કેવું છે કે છઠ્ઠી દ્રષ્ટિથી નજીક તો ચોક્કસ રહી શકે. હવે આમનો એટલે છઠ્ઠી દ્રષ્ટિ વાળાનો અન્યમુદ નામનો દોષ ગયો છે. બરોબર છે. જરાક પરીક્ષા લઈ લઉં, અન્યમુદ એટલે શું? અન્યમુદ એટલે શું? પૂતગલમાં આસક્તિ થાવી, રતિ થાવી કે રાગ થવો. પૂતગલના અનુકૂળ સંયોગોમાં શબ્દ ઉપરથી તમને ખ્યાલ આવવું જોઈએ. અન્ય એટલે આત્માથી અન્ય એટલે પૂતગલ. બરોબર છે. અને મુદ એટલે શું? કે મોદન એટલે ખુશી. એટલે હવે આત્મા જે છે ને પૂતગલમાં જો પ્રતિકૂળ હોય તો ખુશી આમ પણ નથી થતી. બરોબર છે. તો કેની વાત થવી જોઈએ? તો કે જે છે ને પૂતગલની અનુકૂળતામાં ખુશી, એને કહેવાય અન્યમુદ. તો એવું પાંચમી દ્રષ્ટિ સુધી હતું કે અનુકૂળતા મળે તો રાગ થાય, પ્રતિકૂળતા મળે તો દ્વેષ થાય. અને હવે શું છે? તો એમને જે છે ને સુખનો રાગ નથી, દુઃખનો દ્વેષ નથી. કયા? તો કે ભૌતિક. અને માટે એમને અન્યમુદ દોષ નથી. એટલે શું થશે હવે? તો કે એમની કોઈ પણ આરાધના હશે, ધાર્મિક આરાધના, એની અંદર ડિસ્ટર્બ કરનાર કોઈ પરિબળ નથી. ખ્યાલ આવે છે? કોઈ પણ રીતે ડિસ્ટર્બ થઈ જાય ને એવો કોઈ પરિબળ એમને નથી. અને એના કારણે શું થશે? તો ધર્મની અંદર અત્યંત એકાગ્ર મન સાથે જે છે ને જોડાઈ શકશે. સમજાય છે? આપણું મન જેમ તેમ ભટકે છે એનું કારણ શું છે? એ સુખ દુઃખ છે. ખ્યાલ આવે છે? બેઠા હોઈએ પ્રતિકોણમાં કે કોઈ બી આરાધના કરતા હોઈએ કે જે છે ને પૂજા આદિ કરતા હોઈએ તો જરાક ક્યાંક દુખાવો થાય તો શું થાય? આમ કરીને જરાક આમ થાય, મોઢા ઉપરથી જ ખ્યાલ આવી જાય કે આને દુઃખ થયું છે. બરાબર ને? હવે આમને સુખ દુઃખની અસર છે જ નહીં. એટલે શું થશે કે એની એકાગ્રતા જરાક પણ 1 સેકન્ડ માટે પણ તૂટશે નહીં. ત્યાં મેન્ટેન રહેશે. કેમ કે ડિસ્ટર્બ કરનાર એવું કોઈ પરિબળ હવે નથી. ખ્યાલ આવે છે? અને પોતાને સ્પષ્ટ છે અને અત્યંત દ્રઢ શ્રદ્ધા વિશ્વાસ ધર્મ ઉપર એવો છે કે સંસારમાં પણ સુખરૂપ અગર કંઈ છે તો એ ધર્મ ભાવનાઓ છે, ધર્મની ક્રિયાઓ છે, ધર્મનો પુરુષાર્થ છે. અને આ ધર્મ જગતમાં બીજા માટે પણ સુખનું કારણ છે. ઉપરથી જેને અધ્યાત્મની સાધના કરવી છે, આત્મશુદ્ધિની સાધના કરવી છે, એને પણ ધર્મ અત્યંત સહાયક છે. કેમ કે ધર્મ વગર અધ્યાત્મની સાધના કરવી બહુ દુષ્કર છે. અને માટે ધર્મ સાથે અધ્યાત્મ જોડાય ને એટલે એને શુદ્ધ ધર્મ કહેવાય. અને એ શુદ્ધ ધર્મ સુખનું કારણ છે, પોતે સુખરૂપ છે અને આખા જગતને પણ સુખ આપનાર છે. અને આ મહાત્મ્ય ધર્મનું એમના મનની અંદર સતત રમે છે. અને માટે શું થાય છે? તો કે એમનું વલણ વર્તન બધું જ કેવું છે? કે શુભ છે, સારું છે. બરોબર છે. અને અશુભ ક્રિયા કરશે તો પણ ભાવ શુભ છે, એ પણ પરાકાષ્ઠાના છે. અને માટે શું થાય? આપણે કંઈક સારું વિચારીએ એની અસર વાતાવરણ પર થાય, ખરાબ વિચારીએ એની પણ અસર વાતાવરણ પર થાય. આવું માનો છો કે નહીં? હે? એ પૂતગલો સારાથી વાસિત અને ખરાબથી વાસિત પૂતગલો આપણામાંથી નીકળતા એ વાતાવરણમાં ફેલાય અને બીજાના મન ઉપર અસર કરે એવું માનો છો ને? જી. બરોબર છે. બસ હવે મારે પૂછવું છે કે આપણા જીવનમાં આપણા વિચારોના કારણે
વર્તનના કારણે પણ મુખ્ય વિચારોના કારણે જગતમાં વાઇબ્રેશન્સ આપણામાંથી નીકળતા, વાઇબ્રેશન્સ એટલે પરમાણુઓ, જે ક્વોલિટી એની હશે, બરોબર છે, એ વધારે શુભ નીકળે કે અશુભ? અશુભ. બરોબર છે. અને અચ્છા, થોડા થોડા શુભ પણ નીકળતા હશે ને? થોડા થોડા, જી બરોબર છે. અચ્છા, હવે જે થોડા થોડા શુભ નીકળે છે અને ઘણા બધા અશુભ નીકળે છે, એમાં પણ પાવરફુલ કોણ? પાવરફુલ સમજ્યા ને? અશુભ. બરોબર છે. તો આપણે જગત માટે આશીર્વાદ રૂપ છીએ કે અભિશાપ રૂપ છીએ? હાર્મફુલ. હાર્મફુલ બને. અભિશાપ નથી બોલવું? અભિશાપ, હા હા, એ મારા મોંમાં એ વખતે તમે અભિશાપ બોલે ત્યારે હાર્મફુલ એટલે એ થયું હતું એટલે. બહુ અસર ના થાય. અભિશાપ હા એટલે ખ્યાલ છે ને? હા. શ્રાપ. યસ બરોબર છે. યસ. હા. અચ્છા, હવે આવા અશુભ પરમાણુઓ આપણે જગતમાં કેટલી જગ્યાએ છોડી આવ્યા? બધે જ. શોધરાજ. બધે જ. આ બધું છોડી આવ્યા બધા માટે, બરોબર છે. એટલે બીજાને પણ સરસ મજાના નિમિત્ત મળે, અને એ બધું છોડી આવીએ. આખા જગત માટે અશુભ વાઇબ્રેશન્સ છોડી છોડીને બધેથી આવી ગયા, બરોબર છે. અને પાછી આપણે એક્સપેક્ટ શું કરીએ ખબર છે? કે આઈ શુડ ગેટ ધ બેસ્ટ. સમજાય છે? આખું જગત પૂજા કરે કે ધોકા ઠોકે? ધોકા. ખરેખર કહું, આપણે આ તો છે ને, એક હૂંફ મળી છે, એક ચાદર મળી છે ભગવાનના શાસનની, કે જેણે આપણને ઢાંકી રાખ્યું છે. બાકી આજે આ ખાલી પુણ્યની ચાદર હટી જાય ને, તો આપણને ધોકા સિવાય કંઈ ન પડે, બરોબર છે. બાકી જેટલી શુદ્ધિ થઈ હશે એટલે આપણે જે છે ને પ્લસમાં ગણાઈએ, અને એ પણ થઈ હશે કે નહીં એ ભગવાન જાણે. પ્રયત્ન એના માટે કરવા જોઈએ. હવે એની સામે તીર્થંકરો વિચાર કરો, એ શુભ ભાવના ધણી છે એટલું જ નહીં, પરંતુ એમનામાંથી નીકળતા જે પૂતગલો છે, એનો જે શુભનો જે છે ને ચાર્જિંગ કહેવાય ને, પ્રમાણ, મજબૂતી, એમના શુભતામાં જે પાવર હશે એ પરાકાષ્ઠાનો છે. એટલે શું થાય છે કે એ જ્યાં જ્યાં જાય છે ને, સંસારીપણાની વાત ચાલે છે હમણાં, હજી તો દીક્ષા લેશે પછીની વાત નથી. તો સંસારીપણામાં એમના શરીરમાંથી નીકળતા, બરોબર છે, બધેથી નીકળે, માથામાંથી નીકળે ને જે છે ને આંખમાંથી નીકળે ને હાથમાંથી નીકળે, જે પરમાણુઓ નીકળતા હશે, બરોબર છે, એને હું કદાચ છે ને શું કહેવાય કે શરીરમાંથી નીકળતો ફ્લો નહીં, થ્રો પણ નહીં, પણ બોમ્બાર્ડમેન્ટ કહી શકાય. સમજાય છે? શુભનો જે છે ને મારો થાય છે ત્યાં, અને એના કારણે શું થાય છે તો કે આખા વાતાવરણ જે છે ને સુંદર બનાવી દે છે. એટલે થાય શું ખબર છે? તીર્થંકરની હાજરી માત્ર સામેવાળાને જો અત્યંત દ્વેષ વગેરે ન હોય, બહુ પ્રચંડ દ્વેષ હોય તો એ ભગવાનના વાઇબ્રેશન્સને એ ઝીલી ન શકે, એટલે એને બહુ ફરક ન પડે. અને આવું તો જે છે ને કેવલ જ્ઞાન પછી પણ બને છે, થાય છે ને, કે ખૂબ જ જે છે ને ભગવાન પ્રત્યે વેર લઈને આવ્યો હોય તો એની અસર ન થાય એવું બને. બાકી કેવું છે કે સામાન્યથી બીજા જે જીવો છે એમને માટે તો તીર્થંકરની હાજરીથી જે છે ને ઘણા શુભ ભાવોમાં જે છે ને વ્યક્તિઓ અશુભ ભાવમાં આવ્યા હોય તો શુભમાં કન્વર્ટ થઈ જાય. કેમ કે તીર્થંકરો સંસારી અવસ્થામાં પણ શુભના તો સ્વામી જ છે, શુદ્ધિના પણ ઘણી શુદ્ધિના સ્વામી છે, આપણા કરતા તો કંઈક ગણી, બરોબર છે. કંઈક ગણી એટલે જે છે ને એનો પાર નથી. અને દીક્ષા લે એના પછી તો શુદ્ધિનો હજી જે છે ને એને માપ આપણે કઈ રીતે કાઢીએ, કેવળ જ્ઞાન પછી હજી વધારે. પણ મારે તો અહીંયા કેવું છે કે શુભમાં પણ જે છે ને ત્યારે કેવા છે તો કે સ્વામી પદને પામે છે તીર્થંકરો. અને માટે શું થાય છે તો કે જ્યાં જાય ને ત્યાં શુભ થાય. એમના વર્તન વગેરે વાણીથી વર્તનથી તો થાય, બરોબર છે, એમના ડિસિશન્સથી થાય, એમની
એમના જે છે ને એની સાથે વાર્તાલાપ કરવાથી કે એ જે છે વ્યવહાર કરવાથી થાય, પણ ખાલી એમની હાજરી પણ હોય ને તો શુભતાને જે છે ને ક્રિએટ કરે અને જે છે ને ત્યાં ઠલવાય શુભતા આખા વાતાવરણમાં. ખ્યાલ આવે છે? અને માટે એમને જે છે ને એ પાપ કર્મ, બરોબર છે, જ્યારે પુણ્ય પાપની આ રીતે વાત થાય ત્યારે અઘાતી કર્મો જ લેવાના આવે, તો કે અઘાતીની કોઈ પાપ પ્રકૃતિ એમને બંધાતી નથી. એમનું વલણ એવું છે આંતરિક, અને બહારથી પણ જે છે ને એવું છે એમને. માટે એનાથી જ જે છે ને વાસિત પૂતગલો ત્યાં છે. તો વિચાર કરો કે ઋષભદેવ પરમાત્મા 83 લાખ પૂર્વ સુધી જે જગ્યાએ રહ્યા હોય, અયોધ્યા, બરોબર છે, તો એ કેટલું ચાર્જ થયું હશે? વર્ષ નથી, 83 લાખ પૂર્વ છે. ભગવાન ખાલી એક સેકન્ડનું ભગવાનની જે છે ને એક જગ્યાએ રહેવાનું થાય ને તે આખું વાતાવરણ બદલી આપે. તો 83 લાખ પૂર્વ સુધી જ્યાં રહ્યા હોય એનું કેવું હશે? સમજાય છે? હજી આગળ વધીને દીક્ષા લે ત્યારે કીધું કે માત્ર દીક્ષા લીધા પહેલાની ને પછીની અવસ્થા, તો પરમાત્માના પોતાના ગુણોમાં, સત્વમાં જે છે ને કેટલો હતો કે અનંત ગણો ફરક પડી જાય. અનંત ગણો કહું છું, અસંખ્ય નહીં, અનંત ગણો ગુણાકારમાં જે છે ને સત્વ આદિ જે છે ને વધી જાય છે. અને ભગવાન જે છે ને એ ચોથા ગુણસ્થાન તો હાઈ જમ્પ કરે છે. અને એના પછી જે છે ને ભગવાનના જે ભાવો હશે એની અંદર જે સત્વનો જે ચાર્જિંગ હશે, એ વાઇબ્રેશન્સ હશે, એ કેવા હશે? કેવળ જ્ઞાન વખતે જે છે ને પાછું મોટો હાઈ જમ્પ થાય છે સાધનામાં, બરોબર છે. આમ કહેવાય કે સાધના આટલીક જ બાકી છે, પણ એ આટલીક બાકીમાં જે છે ને જે સત્વ, જે બળ, જે એનર્જી લાગે છે, બરોબર છે, તો ત્યાં તો જે છે ને કંઈક ઘણું છે. અને ત્યાં જે થ્રો થયો હોય ને પૂતગલોનો, એ આખું વાતાવરણ, રુજુવાલિકા નદી વગેરે જે કંઈ, ઇવન અહીંયા ઋષભદેવ ભગવાનને પૂરી મત આવે, તો આ બધા જે છે ને સ્થળો એ એટલા બધા ચાર્જ હશે. અને પાછી જોરદાર કહેવાય. નિર્વાણ ની વાત કરીએ તો શરીરમાંથી નીકળતા પૂતગલ નહીં, આખું શરીર જેની અંદર અનંતાનંત સ્કંદો પડ્યા છે અને બધા જ શુભથી વાસિત છે. અને એમની અંદર અમુક સ્કંદો કેવા હોય કે ચવન વખતેના પણ હોય, અમુક જન્મ વખતેના પણ હોય. આખી જિંદગીના બધા જ સ્કંદો નિર્વાણ સુધીની ભૂમિકાના એ બધા જ સ્કંદો જે શરીરની અંદર સંક્રાંત હતા, અને બધા જ જ્યારે અગ્નિદાહ દ્વારા વિખેરાય તો એ ભૂમિની પવિત્રતા કેવી હશે? સમજાય છે? એટલે એમનું આખું જીવન છે ને કેવું છે કે કલ્યાણમય છે. અને પોતે પાછી એમના જીવનના સદાચાર જે છે એના કારણે પણ, એટલે બધા જ પ્રાણી માત્રને પ્રભુ કેવા છે તો કે પ્રિય બને છે. ચ્યવનથી માંડીને જે છે ને ચ્યવનથી માતા વગેરેને પ્રિય બને છે, બીજા જીવોને ઇનડાયરેક્ટલી બને છે. કેમ કે ભગવાનનું જ્યાં ચ્યવન થાય તો કેટલાય જે છે ને એ યોજનો સુધી, કેટલાય મહિનાઓ સુધી એ દુષ્કાળ આદિ દૂર થઈ જાય, ધન ધાન્ય વગેરે જે છે ને વધી જાય. એટલે અંદરથી એક ફ્લો છે, અને પાછું પુણ્ય પણ એમનું પરમાત્માનું એવું છે, ઉદય જોરદાર થાય છે. અને ખાલી તીર્થંકરોની વાત નથી, જે કોઈ પણ જીવો છઠ્ઠી દ્રષ્ટિમાં હશે. સમ્રાદિત્યનો પણ છેલ્લો ભાવ લઈ લો, સંસારી અવસ્થાની અંદર થોડાક સમજણા થયા હશે, પછી જે એમને મનને કેળવ્યું હશે ને પછી શુભ ઉપરનો જે કંટ્રોલ એમનો હશે, એના કારણે જ્યાં સુધી એ છઠ્ઠી દ્રષ્ટિમાં હશે ત્યારની જ વાત છે, હમણાં આગળ નથી વધતા આપણે, તો ત્યારે પણ એમનું એ જ હશે કે મન અત્યંત પવિત્ર, નિર્મળ, અત્યંત મજબૂત, સત્વથી ભરેલું, શુદ્ધ ભાવો જે છે ને એ એમનો ટાર્ગેટ, અને શુભ ભાવોથી પૂરેપૂરું વાસિત, અને જે છે ને ઔચિત્યનો ભંડાર, અને એના કારણે સદાચારની જે છે ને કોઈ કમી ના હોય, અને એના કારણે જગતના જીવોને અત્યંત પ્રિય બની જાય. ખ્યાલ આવે છે? ચલો આગળ આ દ્રષ્ટિનું હજી વર્ણન બાકી છે, આપણે આગળ કરશું, બરોબર છે. અમુક દ્રષ્ટાંતો પણ કદાચ આવશે, એ બધા આપણે જોઈશું. અને હજી આ દ્રષ્ટિ વિશે વધારે બોધ, વધારે ક્લેરિટી આપણે મેળવવાનો પ્રયત્ન કરશું. આજે રાખીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ. આભાર. સરસ.